જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તારમાં દુકાનમાં ચોરી કરવા આવ્યાની આશંકાએ એક પ્રૌઢ સહિત બે વ્યક્તિઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બંનેને ગોંધી રાખીને માર મારતા એક પ્રૌઢની હત્યા થઈ છે એ મતલબની ફરિયાદ વેપારીઓ સામે નોંધાતા જામનગરના વેપારી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શહેરના અંબર ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા 55 વર્ષના રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી નામના પ્રૌઢ અને ધ્રોલથી આવેલા સંજયભાઈ ગત તારીખ 30ના સાંજના 4 વાગ્યે ગીતા લોજ પાસે ફૂટપાથ પર બેઠા હતા ત્યારે લીમડા લાઇનમાં દુકાન ધરાવતા વેપારી સહિતના 4 શખ્સોએ 2 બાઇક લઈને આવ્યા હતા। બંનેને મારકૂટ કરવા લાગ્યા હતા, જેથી રાજુભાઈના જમાઈ ઉદલ કનૈયાભાઈ પરમારે પૂછતા જણાવ્યું હતું કે રેફ્રિજરેશનની દુકાનમાંથી આ બંનેએ ત્રાંબાની નળીની ચોરી કરી હોવાની શંકા રાખીને મારકૂટ કરવામાં આવી છે, જે બાદ બંનેને મોટરસાઇકલમાં બેસાડી અપહરણ કરીને લીમડા લાઇનમાં લઈ ગયા હતા, જ્યાં એક ડેલામાં લઈ જઈને બંનેને પ્લાસ્ટિકની નળી વડે 4 શખ્સો માર મારતા હતા, જ્યાં પ્રૌઢના જમાઈ ઉદલભાઈ ત્યાં જતા તેમને અહીંથી જતો રહે નહીતર તને પણ મારવો જોશે તેમ કહેતા તે ત્યાંથી પોતાના ઝૂંપડે જતા રહ્યા હતા। બાદમાં સવારે અંબર ચોકડી પાસે લીમડા લાઈન જતી શેરીમાંથી પ્રૌઢ રાજુભાઈ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ રાજુભાઈને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસ દ્વારા લીમડા લાઇનના વેપારી સહિતના 4 અજાણ્યા શખ્સો સામે હત્યા, અપહરણ અને ગોંધી રાખવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।